તો આજ વિષય પર કિંજલ આપણી સાથે જોડાયા છે વધુ માહિતી સાથે। કિંજલ, સૌથી પહેલો સવાલ કે જે પ્રકારે સીજે ચાવડાએ રજૂઆત કરી તે દર્શકોએ જોઈ, પરંતુ શું રાજ્ય સરકાર તરફથી કોઈ સ્ટેન્ડ અથવા કોઈ માહિતી આપવામાં આવી છે? કારણ કે આખો કિસ્સો ચોંકાવનારો છે। લોકોની સતત ઘેલછા વધે છે, યેન કેન પ્રકારે અલગ અલગ દેશોમાં જવા માગે છે અને આ પ્રકારનો ભોગ બને છે। जी बिल्कुल ચોક્કસ જુઓ કે એક તરફ જે પરિવાર છે એ પરિવાર લીબિયામાં ફસાઈ ગયો છે અને બીજી તરફ એ પરિવારના જે સ્વજનો છે તે અત્યારે મદદની ગુહાર લગાવી રહ્યા છે। પ્રયાસ તમામ થઈ રહ્યા છે કે સહી સલામત પાછા લાવવામાં આવે, પરંતુ જે પ્રકારે જે વાત એક સામાન્ય બહાર આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક એજન્ટોની લડાઈ છે અથવા તો ક્યાંક ને ક્યાંક એજન્ટો દ્વારા ચોખ્ખી જે સાચી વાત હતી તે નથી કરવામાં આવી, તેના કારણે પરિવારજનો છે તે ફસાયા છે। તેમના જે કઝિન ભાઈ છે આપણી સાથે છે મહીપતસિંહજી, તમને ક્યારે ખબર પડી કે આપના જે પરિવારના સ્વજનો છે લીબિયા ફસાઈ ગયા? કેવી રીતે ખબર પડી? મને 4મી તારીખે ખ્યાલ જ 4 ડિસેમ્બરે ખ્યાલ આવ્યો કે આ રીતે થયું છે, કે એને મોટા ભાઈએ જણાવ્યું કે ભાઈ આ રીતે થાય છે તો શું કરવું। પછી હું એના ઘરે ગયો અને પરિસ્થિતિ સંભાળી અને 4મી તારીખથી ફોલોઅપ લેતો રહ્યો છું કે શું પોઝિશન છે આમાં। પછી મને 4મી તારીખ સુધીનો ખ્યાલ હતો પ્રોસેસનો, પણ આ રીતે ફસાય છે 4 તારીખે ખબર પડી। બાકીની ડિટેલ તો મેં કીધી તમને। પછી 29 તારીખે નીકળેલા, પછી 2 દિવસ દુબઈ રોકાયા, દુબઈથી આગળના વિઝા લેતું જવાનું છે। જે બોર્ડિંગ પાસ છે, જે વિઝા છે, એ બધું મેં સાહેબ સરને સોંપ્યું છે। મહીપતસિંહજી, તમારો જે પરિવાર હતો એ કાયદેસર જઈ રહ્યો હતો કે ગેરકાયદેસર? તમને શું ખ્યાલ છે? કાયદેસર જ જવાનું હતું। આગળ 4 કન્ટ્રી ફરીને આવ્યા હતા। આ વખતે પણ ટ્રાવેલ હિસ્ટ્રી બનાવીને જ જવાનું હતું। ડાયરેક્ટ તો કોઈ કન્ટ્રી વિઝા આપતું નથી। ઓન અરાઇવલ વિઝા હતા, એ કન્ટ્રીમાં પણ ગયા, વિઝાવાળી કન્ટ્રીમાં પણ ગયા। 1-2 વખત અપ્લાય કર્યું વિઝા માટે, પણ એમને રિજેક્શન આવેલું, તો ફરી ટ્રાવેલ હિસ્ટ્રી બનાવીને અને ફરીથી જવાના હતા એ। આજે 13 તારીખ છે, આપે જે રીતે કીધું કે 4 તારીખથી આપને ખ્યાલ છે કે આપના પરિવારજનો ફસાઈ ગયા છે, અત્યારે સરકારને રજૂઆત કરી છે, તો ઇન બિટવીન કેવા પ્રકારના જે વિડીયો છે અથવા કેવી ધાક ધમકી છે એ આવી છે અને અત્યારે પરિવારની સ્થિતિ શું છે? અમને તો આટલો દિવસ લેટ કરવાનું કારણ કોઈ નહીં, પણ આગળ આવો એક કેસ બનાવ બન્યો હતો અમારા બાજુના તાલુકામાં। એમને અમે પૂછેલું, સંપર્ક સાધેલો ત્યાંના લોકલ નેતા અથવા માણસોને, કે એમને એવું કીધેલું ભાઈ પૈસા આપીને છોડાવવા પડશે। તો અમે અમને એવું લાગ્યું કે જો પૈસાથી જ મદદ થતી હોય તો પછી અમે ટ્રાય કરીએ પૈસાનું એકાદ વીક, પણ એવું પૈસાથી તો પોસિબલ ના થઈ શક્યું કે પૈસાથી જ છોડાઈ શકીએ। હવે એવું કોઈ વિશ્વાસ નહોતો આવતો અમને કે કેટલી માંગણી કરી રહ્યા છે? શરૂઆત તો 2 કરોડથી કરી હતી, પણ પરિવારની પરિસ્થિતિ જણાવી અમે થોડું સાચું જૂઠું બોલ્યા આગળ એમના આગળ, પછી કન્વિન્સ કરીને બાર્ગેનિંગ કરીને 1 કરોડ સુધી લાવ્યા છે। અને ક્યાં સુધીનો સમય આપ્યો છે તમને? કેવી રીતે ત્યાંથી કોમ્યુનિકેટ કરવામાં આવી રહ્યું છે? કેવા વિડીયો આવી રહ્યા છે? શું વાતચીત તમારી સાથે ત્યાંના લોકો કરી રહ્યા છે? આજ સાંજ સુધીનું જ કીધેલું કે કાલ સુધી આપી દો ને, તોય અમે પ્રોસેસ કરી કે ભાઈ અમને શનિ રવિ છે તો કોઈ બેંકોમાં અમને કેશ ના મળે, પરિવારને કેશ ના મળે, તો એવું બહાના તો બતાવે છે। સાંજ સુધીમાં કોઈ કોલ આવે તો અમને ખબર નહીં કે કેવો પ્રકારનો કોલ આવશે। ધાક ધમકી ત્યાંથી આપી રહ્યા છે, કેટલું પ્રેશર થઈ રહ્યું છે? પહેલાં તો એવું કીધું કે વગર સ્વેટરે રાખીશું, ઠંડા પાણીમાં રાખીશું, અલગ અલગ પરિવારને રાખીશું, અને સોમવાર સુધી નહીં આવે તો અલગ જગ્યાએ વેચીને મજૂરી કરાવીને પૈસા વસૂલ કરીશું। કોઈ વિડીયો મોકલ્યા છે તમને? વિડીયો તો આગળ મોકલેલા એક વખત કે હેમ છે, તમે પૈસા મોકલાવી દો, નકર આનાથી વધારે ટોર્ચર તો નહીં કર્યા, પણ ટોર્ચર કરીને વિડીયો મોકલીશું। તમને એવું લાગે છે કે એજન્ટો દ્વારા આ રમત છે રમવામાં આવી છે, તેના કારણે પરિવાર ફસાયું છે? ગુજરાતી એજન્ટનો તો ખ્યાલ નહીં બેન, પણ આગળ જે યુએના છે, જે દુબઈમાં રહે છે, એ એજન્ટોના આગળના કોઈ જૂના હિસાબો બાકી હોય એવું અમને કીધેલું છે કે ભાઈ જૂના હિસાબો બાકી છે તો તમે અમને પૈસા આપો ને, આ રીતે નહીં તો આ રીતે પૈસા વસૂલ કરીશું। તમે અત્યારે સરકારમાં કોને રજૂઆત કરી છે? શું રજૂઆત કરી છે? સરકાર તરફથી શું જવાબ મળ્યો છે? સરકાર તરફ તો કંઈ નહીં, અત્યારે સીજે ચાવડા સાહેબને જણાવ્યું છે। બાકી તો અમે જે અમારા નજીકના પોલીસ સ્ટેશનના એસપી સર આવે એમને કીધું કે આ રીતે પ્રોસેસ કરો। મહેસાણાના ડિસ્ટ્રિક્ટ લેવલના જે અધિકારીઓ આવે જે એ બધાએ અમને સારો સપોર્ટ કરીને અમને આ રીતે સજેસ્ટ કર્યો કે અહીંયા રજૂઆત કરો। સીએમ કાર્યાલયમાં શું રજૂઆત કરી છે અને શું કહેવામાં આવ્યું છે? મેં જે મારી જે ડિસ્ટ્રિક્ટ લેવલે હતી જે એપ્લિકેશન મેં એમને આપી, એ એપ્લિકેશન અહીંયા સીજે ચાવડા સાહેબને મેં સોંપી અને એમને આગળ રજૂઆત કરી। જે આગળની પ્રોસેસ છે એ અમે કે આજ સાંજ સુધીમાં જણાવી દઈશું। શું અપેક્ષા છે તમારી સરકાર પાસે? અપેક્ષા તો પાછા લાવવાની જ છે, એ ચાહે પૈસાથી આવે યા સરકારની હેલ્પથી આવે। લાગી રહ્યું છે કે આ પ્રકારે જ્યાં સુધી 100% કન્ફર્મેશન ન હોય તો આ પ્રકારે કોઈ પણ ટ્રાવેલ ન કરવું જોઈએ, કોઈ પણ જોખમ ન ખેડવું જોઈએ?
અરે મેડમ એમાં એવું હતું કે વિશ્વાસ તો ના આવે પારકા પણ જે એમનો મોટો ભાઈ છે નરેન્દ્ર એ એના જોડે 8-9 વર્ષથી જોડે જ હતો એટલે વિશ્વાસ આવ્યો પણ એના આગળવાળો એના વિશ્વાસમાં છે કે નહીં એ અમને ખ્યાલ ના હોય છે અમે એના વિશ્વાસે જ કામ આપેલું પાડોશી 8 વર્ષથી હતો એટલે તો દેખો કેટલા સમયથી આ લોકો પરિવારના લોકો હતા એ એજન્ટોના સંપર્કમાં હોવાનો દાવો છે પરંતુ એ વાત અહીંયા ખૂબ સ્પષ્ટ છે એ ચાહે પરિવારજનોની વાત આપણે સાંભળતો પણ ધારાસભ્યની વાત સાંભળતો પણ કે એજન્ટો વચ્ચે કોઈક આર્થિક વિષય ઊભો થયો છે પરંતુ જે રૂટ હતો અથવા તો કહી શકાય કે વિઝા હતા એ દુબઈ સુધીના જ હતા દુબઈની આગળના જે દુબઈથી પોર્ટુગલ જવાના જે વિઝા હતા એ વિઝા તેમની પાસે જે પરિવાર ટ્રાવેલિંગ કરી રહ્યો હતો એ પરિવાર પાસે વિઝા ન હતા અને એ જ તકનો ક્યાંક ને ક્યાંક લાભ એજન્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો અને તેના દ્વારા જ પોર્ટુગલની જગ્યાએ લીબિયા મૂકવામાં આવ્યા અને અત્યારે હવે વાત પૈસા પર અટકી છે જોવાનું એ છે કે સરકાર મધ્યસ્થી કરી રહી છે પૂરો પ્રયાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે પરંતુ આખરે પરિણામ શું આવે છે અને છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાં જ બનેલો આ ત્રીજો કિસ્સો છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો 2 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા છે પરિવાર અત્યારે વ્યથિત છે કેન પ્રકારે પાછા લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સરકારને પણ દરમિયાનગીરી કરવાનું કહ્યું છે